પ્રોસેસિંગને વેલ્યુ એડિશન માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે. હું માનનીય રમણભાઈ અમારા લોકપ્રિય ધારાસભ્ય આ વિસ્તારને જેમણે સજાવ્યું છે અને વિકાસની દિશામાં આગળ લઈ ગયા છે, ત્યારે માનનીય એમપી શ્રી શોભનાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ, તમામ શ્રીઓને પણ એક નવા ઇનિશિયેટિવો એ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વડાલીએ અને આપણું સહકારી જીન એના અનુક્રમે 25 ને 50 વર્ષની એક વિશિષ્ટ ઉજવણી કરીને ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ આપી છે. રાજ્ય સરકારે પણ અનેકવિધ મદદો કરી છે. મેં વિનંતી કરી છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે જો આગળ નહીં વધીએ તો ભવિષ્યમાં ખૂબ મોટી ચેલેન્જીસ સમાજ જીવન ઉપર, વ્યવસ્થા ઉપર આવવાની સંભાવનાઓ છે. નવા પ્રકારના ફૂડ પ્રોસેસિંગની બાબત હોય એમાં પણ આગળ વધે, કોલ્ડ સ્ટોરેજની બાબતમાં આગળ વધે, સોલાર પેનલ એમાં પણ અમારા યાર્ડો એ આગળ આવે અને જે ડોમ બની રહ્યા છે એ ડોમ આખા સોલારના બને એના માટે પણ રાજ્ય સરકાર એ આગામી દિવસોમાં કામ કરી રહી છે, યોજના બની ચૂકી છે. મારી વિનંતી છે કે આપણે એને પણ માનનીય મોદી સાહેબ જ્યારે રૂપટોપ સોલર પેનલ ઘરે ઘરે લઈ ગયા છે, એને રાજ્યએ સ્વીકારી છે, ત્યારે ગામડાનો ખેડૂત પણ એ પ્રકારે રૂપટોપ પેનલ નાખે. PM સૂર્યઘર એ આપણા માટે છે, આપણા યાર્ડ પણ એ પ્રકારે બને, સહકારી સંસ્થાઓ પણ એ પ્રકારે બને અને આપણું બિલ એ પણ આપણે ઝીરો કરીએ. અને આગામી સમયની અંદર ખાસ કરીને સોઇલ હેલ્થ કાર્ડ એ પુનઃ એકવાર તમામ 5 વર્ષની અંદર એ અમારા પ્રયાસો છે કે તમામ ખેડૂતો એ આગામી સમયમાં નવી પરિસ્થિતિમાં સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા એની જે જમીનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા મુશ્કેલી આવી છે એની જાણકારી મળે અને ભવિષ્યમાં ઓર્ગેનિક કાર્બન મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે પ્રકારે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એક મિશન પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે, ત્યારે ઓર્ગેનિક કાર્બન તરફ પણ કેવી રીતે રાજ્યના ખેડૂતો આગળ વધે, સરકાર શું મદદ કરે, એના માટે વડાલીના પણ ખેડૂતોને, ઈડર અને વડાલી વિધાનસભાના લોકોને અને સાબરકાંઠા જિલ્લાને પણ અમે એ પ્રકારે આગળ આવવા માટે વિનંતી કરી છે. થેન્ક યુ. ખાતરની ઉણપનો કોઈ અત્યારે વિષય નથી, પણ સપ્રમાણ ખાતર નહીં વાપરીએ તો એ રાસાયણિક ખાદ્ય ખોરાકો, ફળ ફળાદી, ઇવન દૂધ એ પણ આપણા પશુઓ કે જે ઘાસ ખાય છે અથવા જે ચારો છે અને જે ખાઈ રહ્યા છે એમાંથી પણ તત્વો પામ્યા છે. લગભગ 700થી પણ વધારે કેસો રોજના નવા એ કેન્સરના આવી રહ્યા છે. પણ માટે ચિંતા છે. BP, શુગર, કિડની, વાલ, નાના બાળકોને એટેક આવવો આ પહેલાં નહોતું. પહેલાં 100 વર્ષ, 105 વર્ષ, 10 વર્ષ આપણા વડીલો જીવતા ને એણે એક ટેકડી પણ નથી લીધી. અમે બધામાં આવી જઈએ છીએ. મારી તમને પણ વિનંતી છે, આ જાગૃતિનું કામ છે. આપણા ખેતરમાં પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને એની ખરીદી માટે થઈને પ્લેટફોર્મ એ વૈશ્વિક સ્તરે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સહકારિતા પ્રથમ મંત્રી અમિતભાઈ શાહ પણ એ પૂરું કરી રહ્યા છે. અને આપણે સૌ આનો લાભ લઈને આગામી ચેલેન્જને, આગામી જે ચિંતા છે એમને પણ અત્યારથી ઓળખીને એ તરફ આગળ વધીએ. થેન્ક યુ. વડાલી તાલુકાની અંદર રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ APMCની તથા સહકારજીની રજત જયંતિ મહોત્સવમાં પધાર્યા હતા. તેમાં તેમણે ખેડૂતો માટે પણ બહુ સરસ વાત કરી કે ભાઈ ખેડૂતો રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક કૃષિ તરફ પર. પછી બીજી પણ વાત કરી કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ખાતર તથા ડુપ્લિકેટ દૂધ, આ પણ જે બધી વસ્તુઓ અન્ય લોકો બનાવે છે એમનો પણ સરકાર ખૂબ આકરી શિક્ષા કરવા જઈ રહી છે. અને અમારી પણ એક વિનંતી છે કે ભાઈ આવું ખેડૂતોનું છેતરવાના ધંધા કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દૂધથી લોકોના જીવનમાં બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે. કેન્સરો ઘર. આજે સાહેબ વાત કરી કે દરરોજ 19 કેન્સરો ગુજરાતની અંદર નવા આવે છે. એટલે પ્રાકૃતિક તરફ ખેડૂતો વળે એવી પણ અમારી સાહેબની પણ માગણી છે અને અમારી કિસાન સંઘની પણ માગણી છે. સાહેબને પણ અમારો જે બાકી વાત હતી એ કીધી ભાઈ ખાતર માટે જે પ્રોજેક્ટ નવો બનાવ્યો છે OR પદ્ધતિથી એ પણ થોડો ફેરફાર કરવામાં આવે. બીજું અમારું એક સાહેબની ખાસ માગણી છે, જૂનો ગુવ 7-8 વર્ષ જૂનો પ્રશ્ન છે ભાઈ 19-20નો પાક વીમો ખેડૂતોનો વડાલી તાલુકાનો સમગ્ર સાબરકાંઠા જિલ્લાનો બાકી છે. એમાં મારો કેન્દ્ર સરકારે જે એની જે ટકાવારી આપી છે રાજ્ય સરકારની બાકી છે એની પણ અમે રમણલાલ સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબને લેખિતમાં જાણ કરીશ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ.
ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.